વેલકમ બેક। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આદિનાથ દિગંબર જૈન બિંબ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા। સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે જૈન શાસનના બધા સિદ્ધાંતોને સાંભળીને આ તીર્થસ્થાન વિકસાવાયું છે। તે બાબત કાનજી સ્વામીને સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે। પંચકલ્યાણ મહોત્સવ એ દરેક જીવની 5 સ્તરની યાત્રાનો બોધ આપે। ગર્ભની અંદર હોય ત્યારથી જ માં પોતાના સંતાનને આદર્શ જીવ બનાવવાનો પ્રયાસ કરે, એના માટે ગર્ભ કલ્યાણનો વિચાર અને એની ગાથાઓ આપણા ધર્મની અંદર